ડાયરેક્ટ તું ભલ્યો તું કોણ છે? એટલે તું માર જોરો ઓલે અલે ભલ્યો ને. માર જોરો તમે અરે આવો તો સરપંચ ને કેવા જઈએ અરે કેવું હોય તો કે યાર. હા છોકરાને સંસ્કાર સાલે બોલવાનું ના ના અને ટીપ્પાનો તો બરોબર અલે આજે તને ભલો કીધું આ કાલ મને સંન્યો કે લેવાનો સોમલો કે એવું થોડું ચાલે અને મોબાઈલ કે અલે આ તો મગન સરપંચ માં આવી ગયો ને એટલે છોકરાને પોણી મળી ના, ગયું પણ એને ઠુવાટવાનું જ રાખતો કે એકલું વાંધો મને નહીં. ખંચરવાનું. મને હરખો કરવાનું રાખો. બહુ જો રમણ મારવા બમણ છોકરો ગમો. આ જોયું જોયું ને? જોયું ને આ જોવો છો ને તમે? કેવા સંસ્કાર આપ્યા અમને? આવો હો બ્રો મારી વાત છોકરો મારા છોકરો પેલા હવે આપણે છે ને સરપંચ ના રાજીનામું આલવાનું એ રીતનું કાવતરું કરવાનું હા, બસ એ જ કરો અમે. બરોબર કારણ કે જો ગામમાં પાણી નહીં આવતું અને પેલો રોડ ગ્રાન્ડ પાસ થઈ જીધી અને મગન સરપંચ બધું વાપરી ખાઈ ગયો પછી બતાવી આવતા પહેલા જ બધું સાફ કરી ગાલે. જો હવે ને ભીખા પેન એક ખાડો કર પેન ગાડી બરોબર અને ફોન લગાય સરપંચ ને કે સરપંચ ખાડો મોટો દેજ પડ્યો બુરી જવાય બરોબર અને તો વાર હા, અલગ અલગ મુદ્દો પર ધન લેવાનો બરોબર તો જ આગ આવશે આ વાતનો. વાત બરાબર. બરોબર મારો મુદ્દો તો જોરદાર છે મુદ્દો મારો તો અમે ખતરનાક તમને છે. કહીએ ને એ રીતે તમે અલગ અલગ સરપંચને ફોન કરો. બરાબર બરાબર એ રીતે. હા. તમારે શું કહેવાનું જો. છે એ અમે તમને કહીએ. હા, એ રાજીનામું આલી દે ને આરે ડેપોટી અને આરે સરપંચ સરપંચ. બરોબર બરોબર. તમને ગમે છે ને હા અરે આપણે ઘેર આપવાનું. ઘેર ઘેર ચકલીની નર ગરમ ઠંડુ ભાઈ અમે બે તમને પસંદ તો છીએ ને. અરે, કમ્પ્લીટ. એક નંબર અરે હું તો સરપંચ આવી જાય ને તો ઘેર ઘેર ઘી મોકલાય શું કેવું? અરે ગોળનું નવું આપણું અરે, આવા જ સરપંચને સરપંચ જોઈએ અમે સરપંચ તાર કહેવાના શાંતિ રાખ પેલો રાજીનામું મળે ને હું જ સરપંચ બનવાનો ભલે શાંતિ રાખ તમને તું એ શાંતિ રાખ આપણે છે ને ભલા આપણે બે જણા કોમ થઈ જાય ને આ જો આ દુબરો પડી ગયો ને ઓને ગુંદ બધીને ખવડાવી ઓને તાજો આ લાલભાઈ જેવો કરી દે બરાબર આવો અને સરપંચ લાલભાઈ છે ને લાલભાઈ આમ ટૂન ટૂન જેવા થઈ જાય ને એવા તાજા કરી દે. બોલો પંચાયતમાં સરપંચે વેરો જ નહીં ભર્યો લ્યા નાગરનો તો અલ્યા આમાં ઓને શું કહેવાનું કયો? 3 વર્ષથી નહીં ભર્યો ગામનો થઈને સરપંચે આવું કર્યું તાન અલ્યા મોહનલાલ ઘર જ નહીં પાછળ અલ્યા એના અંદર માણસ હોય ને એને ઘર પાસ કરી આવે મારે તો ઘર પાછળ નહીં બીજો વાર કોઈને હું હમું જ નહીં જોતા. જો આ બધા સપોર્ટ આલો અમાર તો કે તમાર બીપીએલ નહીં એમ કે હા બીપીએલ હા તો એપીએલ કરી નાખ્યું આ તો પેલો ઘેર જાનો તમે નહીં રસ્તો જો ખાડા પર જોયો ને એટલું ખાલી એક અડધું ટ્રેક્ટર જાય તો કોઈ સરપંચ કહું પેલો સર અમે થોડું લાઈન નાખો તો કે તો બધું ના થાય કે એ માટી ભરી ગયા બધા એ માટી ભરી જાય બધા. ચરબા હતા મોટા ને મોટા ચરબા તમે આ બધું જો તમે અમો સમજો ને અમોન બેને લાવો અરે કપચી વાળો ડો મરવાનો કરી નાખો. ના ના, તમારે જ લાવી આપો. શું કેવું ઉગલભાઈ? હા બરાબર બે દરા રોલર ફેવડિયો આમ સિમેન્ટ અરે ગામનો વિકાસ કરી હા, નાખશે. બસ એ જ જોઈએ. ગામનો વિકાસ જ જોઈએ આપણો. અને પછી ગામનો ચાલીસ વિકાસ લાખ રૂપિયા એ આપણો વિકાસ પછી આવા પછી કોમ બ્લોક નાખજો ગામ તો તું તાર અરે ખાલી આવા દે અલ્યા તો જો ગામમાં નહીં કશું કરો બાકી તમારે મેળવું તો. નહીં પડે. માણસો જો નહીં રેડી કમ્પ્લેન બધું આ કરશે. જોવો તો ખરી યાર આ લાલ પાઘડી ના લાલ પાઘડી પછી પહેલા વાત તમારે પૂરી થઈ જોવું જ ગઈ. આવા બધા મક્કમ છો ને બધા મક્કમ. હા ના ધંધા લાગી જો હું મુદ્દા આલું બધાને અલગ અલગ હેડો ચાલો હવે ઈ વેરો વેરો, વેરો. અને ગામમાં કોઈ ચર્ચા કરતા નહીં કે આવી કોઈ meeting કહેતા થઈ નહીં હતી આપણે. કહીએ શું કીધું? આપણે જે આ ષડયંત્ર લીધું છે ને વાત આપણી લીટીસ થવી હા. ના ના થાય ના એ થાય બધા યાદ રાખજો. ફોન કરજો. તો અંદરનો કોઈ ફૂટા નહીં એકબીજા જોડે ના ના તમે ના ફૂટી ખાસ જાઓ. રાખજો આ ટીનાને સમજાય ને થોડું ના તો ભાઈ તું એક તો એવું હોય તને શું કહેવાનું? હારું હારો ચલો પીઠા બોલો તો ખાડો કર અને સરપંચને ફોન કર ખાડો પૂરો આવો કે ખાડા કેટલા બધા ખાડા છે પડ્યા હિકન ખાડો ગોડવાનો જાતે જાતે જ અરે ગોડવાનો, પૂરા બોલાવવાનો સરપંચને જોઈએ કારક નહીં કરતા બરોબર. ફાડો નહીં પૂરતા અને તો જો ટીના બોલો તું એ ફોન કરી છે ને પછી તું ફોન કર હાલે મેં ફોન કરું મારા પેલું વાત ના કરી એટલે તું એમ કહેજે ભાઈ હમણાં હું આલીશું કોમ અલ્યા તારે એને એવું કહેવાનું અલ્યા સરપંચ ઝઘડો થયો હા એવું કહ્યું ને પેલું ઈકન આવે ને કે તો ઝઘડો થયો અલ્યા ક્યાં એ પછી મજા આવશે મજા આવશે ચાલો. સારું
તને હું કહું તું અમને પેલા ટીનાનું કહેતો હતો ને કહો અત્યારે કશું નહીં કહેવાનું યાર અત્યારે આપણે એમની જરૂર છે હા સામનો નહીં કાઢવાની હું પટાઈ દે બસ અત્યારે તો યાર મોખણ જ લગાવવાનું પોકાઈ નહીં ચાટે પેલું સોમનું બહુ વેચાતું એવું નહીં લાગતું કે મને પણ આપણને મદદ કરે ને હું તું આવી જાઉં હું આવી જાઉં ના, એટલે બહુ ના, મને એવું લાગ્યું ભલા કે એનું વેચાય બહુ એમ. બરી હે ને સપોર્ટમાં રહે ને એટલે પા હા પેલા ભલા કાયલા અમારે મને તો શું કરતા હતા એવા તો એ તો બે હતા મીટિંગ હતી બધાની બે હતા એવું હતું એમ? અને અમારા રૂમાલ તમે લઈને મોકલ્યો ઓહો, ઓહો. બરોબર હે? તો કે આપણ કે જેમ કે ખાટું ઘર મધેર મારા કુટુંબનો ફોન આવે હા હલો હલો હા બોલો 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 હા ભીખાભાઈ બોલો બોલો મારા ખાડો પડી ગયો છે પુરવાનો એવું છે એમ હા સારું હેડો હું આવું હેડો આ બધા જપ્પાના નહીં હવે મારે જાતે જ જવું પડશે હવે તો કોઈ મેર નહીં આવે છોકરાને મૂકું મારે બધા છોકરાને લાફો મારે હવે મારે જાતે જ જવું પડશે હવે બરોબર પારી હોતી એટલે ભલા ભાઈ બરોબર છે ને ભાઈ આટલો ઊંડો અલ્યા પણ એમ નહીં ભીખા અલ્યા આ બધી માટી તું એ તો હું વેચી માર્યો ખૂબ ખાડો બરોબર ઊંડો કર્યો ને પેલો સરપંચ આવી ગયો હે ને તો કે માં બેટા ખા મારે ઘેર માટેની જરૂર હતી મોકલાવી દીધી હવે સરપંચ કે પૂરા અલ્યા તારો વસુટ્યો હે બાઈક આવો એ રે આપણ એ ભીખા તારા નહીં તાન ભીખો બાપાના થારું હો ભીખાને કે બોલવા પાછળ ના પડતું ઓ ભીખા આટલો મોટો ખાડો કોને કરી નાખ્યો લે ખાડો તો કેટલો ઊંડો જવાને કરવાનું હોય પૂરવાનો પૂરવાનો એમ હવે તો કોઈ મરજી દાટવાત કોઈને નહીં ગોડ્યો હા તાણ તમે પૂરા મતલબ રાખો ને પૂરવાનો ખાડો આ તો પૂરા નાખું ખાડો તો હું તો હા હારું યાર હું આવા ને ઘેર જઈને ફોન કરું એટલે હવે એક આવ્યો હોય એ નાખી દેશે તો તમારે ખાડો પૂરે જશે એટલે તમારું કોઈ પહોંચી બે ત્રણ ખાવજો તો અમારે ખાડો પૂરા જ મતલબ હે ને હવે ખાડો પૂરાઈ દઉં હું બરાબર હવે લેડો હું નીકળું હવે વાહ ભીખા કમાલ કરી નાખી તે તો. પૂરવાનો થઈ ગયા ત્રણની ચાર ગાડી ઓ તારી ગમે તે થાય પણ રાજીનામું તો હલાવવાનું એ ભલા મારે સરપંચમાં આવવાનું છે. ચાલો અમારો બીજી હું કહું છું સરપંચને ઘેર નહીં પકવા દે હા. એવું કર તું ફોન કર મારા અહીં મર્ડર થયું કે હા આ ભલા નહીં હવે કોણ ફોન કરે હવે મોહનલાલ મોહનભાઈ તમે કહો હું ફોન કરું હો મારા મર્ડર થયું હોય ઘેર ફટાફટ આવો કે ફટોફટ મર્ડર થયું હોય અને હેરાન જ કરો હા બસ હવે હેરાન જ કરીએ મોહનભાઈ હા કાઢ્યો તમે સરપંચને ફોન કરો સરપંચ હાલ જ ફોન કરું અને એવું કયો મારા અહીં મર્ડર થઈ ગયું કે 100% લગાવો ફોન. લગાવો ફોન હા સરપંચ સાહેબ બોલો બોલો આ મારા મર્ડર થઈ ગયું એટલે કોનું મર્ડર થઈ ગયું પણ તમે આવો તો ખરા હા તો હું આવું હેડો હા મજા આવશે હવે તો હરાઈ દો એક બાજુ પેન ખાડો પૂરીને આવ્યો ને એક બાજુ મર્ડર થઈ ગયાનો ફોન આવ્યો પાછો જઉં છોકરાને લઈને પાછો જઉં તો મજા આવી ગયો આ તો મજા આવી ગઈ હો મર્ડર તો કોઈ નહીં પણ મગન યાર શાંતિ રાખતી દેખાય છે હંતે જો દેખાય છે હા સરપંચ બોલો મોહનભાઈ આ મારા એક મર્ડર થઈ ગયું તું ને તે મર્ડર થઈ ગયું તે પછી આ તમે ફોન કર્યો તો હું આવી ગયો આ બે ઉંદેડા બાગતા મરી ગયા અલ્યા તમે તો યાર મોણસ ચોક શું છો કઈ ઊંધેડા મરી જાય સરપંચને ફોન કરવાનો આ હતો તો સરપંચ બન્યા હોય તો પછી બધું કરવું જ પડે ને તમારા ફોન આવો ફટ લઈને આવી જાવ કે નહીં આવી જતો પણ બે જણા બાગતા હતા તે બે જણા મર્ડર થઈ ગયું પેલો ભાઈ મંડ્યો તે આપણો આવો બી ખોતા કે મારા ખાડો પડ્યો ખાડો પૂરાયો આજ તમે ઊંધેડા મરી જાય એમાં ફોન કર્યો આ બધા સરપંચનો કોમ આવે છે સરપંચ સાહેબ બન્યા હોય તો પછી ત્યાં કરવું જ પડે ને હવે તમે હવે સોલ્વ કરવાનો પ્રોબ્લેમ યાર પપ્પા આ જુઓ ને આ બધા આ ઉંદરા મર ધંધા જાય મેં આપણો પ્રોબ્લેમ સોલ્વ હા કરવાનો તો આ જુઓ તો ખરા બે તો બે પછી આ મરી તો ગયા. કશું સોલ્વ જ ના થાય ને આપણે ઉંદરા ચમનું હવે એ લાસ્ટ ને લે આ ત્યાં આગળ જતી રહી છે તો નો ક્યાં તમારે જાતે જ જઈને હવે એવું એ કરવું બધો પડશે. પ્રશ્ન અમારા હોય
આ તમે સરપંચ બન્યા હતા સરપંચ બને એટલે ઉંદેડામાં જઈને તમારે મને ફોન કરી દેવાનો એમ એવું હે. તમારે મતે મતે નાખું કરી જાય તે લખે અમારે વાંધવાનો યાર હા તો પછી આ તો છે સરપંચ વખત બન્યા તમારે મતે એટલે. મતે અમારે હલો હલો સરપંચ હા બોલો બોલો અલ્યા ચોકન છો આ થોડુંક આપણા કે મર્ડર થઈ ગયું કે આના એટલે તમે હાલ ને હાલ મારે ઘેર આવજો તમ તમારું શું કામ પડ્યું અરે મારો ડખો થયો છે તમે આવો ને ડખો કર્યો એમ જલ્દી આવો ફટાફટ સારું હેડો તાવા કાકા એકલું ખાડું પત્યું આવ્યું ઉંદેડાનું આવ્યું અરે હવે તમારું આવ્યું તમે આવો જલ્દી ઝઘડો થઈ ગયો યાર જોરદાર સારું આવું આવું હેડો હા લેટ દમા આ તો એક બાજુ કે ખાડા પૂરાયા આ હેરાન કરવાના ધંધા કર્યા આ પપ્પા આવું લોકો જ કોમ હશે તોય તાન પપ્પા આવું જ કોમ હોય તોય સરપંચ સાહેબ હા. બોલો બોલો આ ઘઉંની સીઝન આવી હોય તો દાંતેરું કાક કરવાનું એટલે આ એ મારે તમારો કોમ તો કરવો તો પડશે આમ તો એક કામ કરો તમારે તમે. કરવો તો પડશે આ દાંતીડું આપણે ઘેર લઈ લેને હમણાં પેલો બાજુમાં લવારી આવ્યો ને તો કકરાઈ આવજે બરાબર ઘઉં ભેગા થાય ને હમણાં હોજે ઘેર આવીને લઈ જજો એ તો આપણે પેલા આ કાકો રીંગણા હરિયા નાખવાના આપણે. હવે આ બધા પ્રશ્ન સરપંચ ના હોય તમે શું કહેતા હતા આપણે તો આ તાનો ઓટ લેવા હા કે ગમે તેવું કોમ પડે અડધી રાતે કે આપડા તો આવી જવાનું બરોબર હાલ લાવ આવી જાવ તો આતાર તમને કે આ બધો મારો કોમ? આ સરપંચ નું કોક કહ્યું ને અડધી રાતે કરવાનું દમા એ લઈ લે અલા, હમણાં આવી જશે ને હરિયા નાખાઈને. અરે હમણાં તમે ઘેર આવીને લઈ જાઓ દમા આપણે પેલા જેના ડબુડા છે ને ઓહો સાયકલ અમે નહીં પેલું હા એનું કાર બદલી કાઢ હા બદલી નાખું યાર. બરાબર હવ હવ એ બદલી નાખું હું. એક કામ કર અત્યારે ઓય મેલ પેલો ડખો થયો તો જઈને આવીએ પછી લેતા જઈએ હેડો બે હેડો હવે પેલો અમને ડખો થયો હોય ને સનભાઈ ને હવે એમનો ડખો સોલ્વ કરવો પડશે ને અરે રોમા સરપંચ ની તો સાસ નેહરી દી આ તો જાય રે જાય એ તું ફોન કર્યો ને તાર ઘેર આવશે હોય રે હું કહું એ પેલા ડોટ માં હું તારી જઈએ તો હારું પેલા. મેં જોયું તું ને પરસો થઈ ગયો તો એવો તો અરે કાકો રાલવા દાંતેરું ભાઈ, આપણે તો હરિયા બે હારા ના કરી મોકલીને. વાંધો નહીં બોન અત્યારે સાયકલ ને રીંગ આવી આ જાય રીંગણા હેડા ને હરિયા આપણે તો જીવ આવે છે ને પેલા ઘેર. અરે આવો હજુ દેખાતો નહીં મેં ચારનો ફોન કર્યો છો ને હા તમે ચોક દેખાય છે જપણ્યા મારા આ જપણ્યા આ મારા જે કોણ ભાઈ કે છે ને સરપંચ જલ્દી કરો ને જલ્દી કરો આ બધું જોવા આ સંભળાતું નહીં તમને સનભાઈ થયું રે અરે આ જો આ ચારનો બાકા છે અરે બરાડો બાઘા એ પ્રશ્ન મારો આવે યાર સરપંચ ના આવવાનું આ બધું અલ્યા તમે સરપંચ છો તો પછી માર તો તમને જ કેવું પડે ને યાર પણ આ તો તમારે જાતે દોડી મેળવાનો યાર અરે પલ્લ્યો ને એક આ ખોટું કરો ને યાર પપ્પા ઉભા રહો, પેલી લાકડી પડી છે પપ્પા. દમા બમ બમ લાકડી ફટકા નચે બાજુ ઉભા રહો, જો આ ને. એ બાજુ પપ્પા. કોક નહાર ને ઉભા રહો. જોયું લ્યા જતું રહ્યું ને. જોયું મને જોવા દે લ્યા તો યાર જીવ મારો. સનભાઈ ખરેખર હે ને આ તો ખરેખર ના કહેવાનું મારે કેવું પણ કેવું નહીં તમને ચમ? તા યાર આ બરાડો બાઘા એમાં તો તમે સરપંચને ફોન કરી દેવા ચાલતું હશે એક વાત કહું ગાદી ઉપર બેઠા છો ને એટલે બધું કરવાનું બધું કરવું પડે હવે તમારા લોકોએ તો કંટાળે તો મને મારે રાજીને ઉમેરવું પડશે લાગે અમે એ તો યાર તમારો વિષય છે કારણ કે બાકી નેને જો, લોકો આમ દેખા તમે તો તમે બધા ઈ બોલાય નહીં. બોલાય કરો એટલે તમે અત્યારે ચાલુ ખુરશીમ છો હા. તમે અમને વાયદા કર્યા હતા કે તમારું એક આટલું છે કે કોમ હોય હા હા ફોન કરજો આ તો ભાઈ, અમે કોમ તો જે તમને ફોન કરવાનું હોય કરીએ જ તમે કહેતા હોય કોઈ ગ્રાન્ટ પાસ કરાવવાની હોય મકાન પાસ કરાવવાનું હોય એવું કોમ કહેવાનું ને. હોય હા ભાઈ જો જે નથી મોટું બધું સરપંચ ને લાગુ પડે જ તો તમે તો પેલું ઊંધેડું મળી જાય તો ફોન કરાવો બરાબર બાઘા તમે ફોન કરાવો આ તો કોઈ સરપંચ ના અને આ એમાં આવે બધું એમ નહીં હાલ તમે ગામના રાજા કહેવાય હા રાજા છીએ પણ કહેવાનો પ્રજાના- મતલબ આવા ત્રાસ આપવાના તમારે બધા ભેગા થાય પ્રજાને તકલીફ પડે તો જાય રાજા જોડે જ જાય ને સારું હેડો હવે મારે નેકળવા દો બીજો બધો ઘણો કોમ હોય હવે હા હા નીકળો ને હરો ભાઈ અને તું એકદમ ખોલાવ. આ લોકોનો તો ત્રાસ એટલો બધો વધી ગયો ને લ્યો કંટાળે છે બરાબર હા ઓ મજા આવી છે જા તો જા મારો બેરું એ આવી જાઓ આ મોટો બેલારો બિલાડે ડબ્બો મારે સેમ બિલારો
એ પેલા તો ધોકો મેલે તો લે કોઈ વાજ્યો જ નતો. નહીં વાગ્યું. નહીં વાજ્યો ને? એ પેલો સરપંચ છોકરો પણ જ ધોકો મારે. હારેનો એ બધી ચર્ચા છોડો. પેલું કરવાનું છે કરો. કરો કામ બીજું બાકી રહી ગયું ને. કહું ભલા. સરપંચ કંટાળી ગયા. છેલ્લો આવ્યો ટાઈમ મારીએ. ફરી નું કોઈ દર ફોર અમે નહીં ભરાવો લે આ. બરોબર? એ ઓ કંટાળ્યો. આમ પર કંટાળ્યા હાલે. આમાં કોઈનું ભાઈ નહીં રહેતું. હું ફોન કરું અને કહું કે નદીમ પૂર આવ્યું હોય. બરાબર છે. એટલી લાશો ઝેરી જાય છે. બરાબર. સરપંચે ગીત તો જ નાખ્યું. હા સર, હેલો સમભાઈ બોલું. હા બોલો બોલો અરે સરપંચ બોલો. નદીએ ફટોફટ આવો, પૂર આવ્યું હોય ને તમે જોવો તો ઢગલો લાશો જાય. સારું આવો હેડો. આવો ફટોફટ. એ હા. હા હા. આ બધી સીડી નહીં દેખાતી તો. હા ભલા રાજીનો હું ના લો ના રે તો ખંચેરો ભેગા થઈ બબે આલો ને કંટાઈ અને મને લાવો હો ને તમને 100% લાવવા. યાર મારી એટલી ઈચ્છા પૂરી ના ના કરીશું કરીશું. તો તું આયા તું મારા આવવાનું છે. ડેપોઝિટમાં તો છીએ ને ડેપોઝિટ. આ ડેપોટી ના સરપંચ નક્કી કરેલા. ડેપોટી સરપંચ હા ડેપો સરપંચ. જોઈ લે કોણ બને. હા હા પપ્પા. જો આ બધાય ભેગા થયા જો આ લોકોનું કોક ષડયંત્ર. હા તને પપ્પા ખબર ને? લાખ રૂપિયાની વાત લાખ રૂપિયાની. કેવા કેવા ફોન આવે આ લોકોને. ઓહો, આ લોકો નખરો કરે પપ્પા એ તો કશું દેખાતું અને જ કે નહીં. નદીમ પૂર આવ્યો ફોન આવ્યો. આ નદીમ તો પૂર દેખાય જો. આ પોણી હરખું નહીં દેખાતું પપ્પા. તો લાશો જોઈએ અને પૂર જોઈએ. એટલે સનભાઈ ચો પૂર આવ્યું હોય કંજો હતો. જાય રે જાય બધું એકી ઝાટકે તમે જોવો તો. ફોન કરો, દરવાજા બંધ કરી દીધા પેલા. હા લખન બંધ કરાય. દરવાજા બંધ પણ કરાવે કોઈ પોણી આયેલું હોય એવું તો લાગતું જ નહીં. યાર, હું બધું જતું રહ્યું યાર. આ તાપતો આ જો. ગોડેલું કેટલું બધું એમ બધું મઈ જતું. સનભાઈ ભાઈ ઊંડું તમે કીધું યાર. આ બધો ભેગા થઈને પેત્રો જ નહીં રહેશો ને. હા ભાઈ ના સનો પેત્રો. તમે ઘડીક થઈને આ કોમ દખે ફોન કરો, પેલા કોમ દખે ફોન કરો, ના કરવાના કોમ દખે તમે મને ફોન કરીને હેરાન કરો છો બરાબર. અને આ ભાઈ અમે એ તો યાર જો કોમ પર હતો કોઈ ફોન પર. તમારું નામ જે હે યાર. અરે પણ હું કહું જ ખરું કે કોમ પર જ માણસ ફોન કરે ને યાર. સરપંચ નથી કરો ને. પપ્પા મને એવું લાગે કે આ બધા ને ષડયંત્ર રચાય આપણા ઉપર. તમારું રાજીનામું આલવા માટે ષડયંત્ર રચે પપ્પા. આપણે પણ હવે શું કરવું ખબર? આ બધા જો આપણને નકા કર રાજીનામું મેળવવા માટે જ મજબૂર કરે. હા પપ્પા લાખ રૂપિયાની વાત છે. સમજ્યા તમે આખી વાત? આ અને તકલીફ છે. તમને બધા ના ગમતું હોય ને તો હું રાજીનામું આલ દઉં કાલે. હા ના મારતી એવું કોઈ નહીં યાર. એવું નહીં સરપંચ સાહેબ. શું કહું ભલા? તમને હવે હું કહું છું, હોભળો તમને કહું, તમને બધાને પજે લાગુ સરપંચ છું ને પણ તમને પજે લાગુ હોભળો. ના 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 પછી લાગુ અને હવે હું કાલથી રાજીનામું મૂકી દેવાનું. યાર અમે જો એ તો તમને એવું ના કહી શકીએ કે તમે રાજીનામું આલો. એ તમારો ઈ કારણ કે 2 વિચાર વર્ષમાં કહેવાય. તમે ત્રાસ કરી નાખ્યો. તમે તમારા સ્વેચ્છાથી જો રાજીનામું મેલતા હોય તો ઈ યાર તમારી હા, હું મરજી મારી છે. સ્વેચ્છાથી હવે રાજીનામું જ મૂકવા માંગુ. શું કેવું ભાઈ? ના, ના, રાજીનામું મૂકી દો, એ કાલ બરાબર. કરી આપણો. હું બને સરપંચ, હા, બરાબર. કોણથી પણ હું બને પણ આપણે રાજીનામું મૂકી દો. ના ના કીધું અમારથી હવે આપણે બોલાવો. મને આટલે હેરાન કરે તને સરપંચમાં હું ભૂર્યા દેતો છે. હા, એ વાત તો હવે જીને બનવું છે ને બનશે. હા, તો બરાબર. કોઈ નહીં, એમ તો ના કહેવાય ને કે તમે રાજીનામું આપણે મેળવો. પપ્પા રાજીનામું ભાઈ, આપણે મૂકી એવું ના દો. કહેવાય. આ મરાય ના કહેવાય એવું. આપણે પણ હવે રાજીનામું હું ખુદ ના કહું મારા સરપંચ પણ આમ રહેવું નહીં. આ 2 વર્ષમાં તમે બધો એટલો બધો ગોમ વાળો ત્રાસ આલ્યો ને કે હું ખુદ રાજીનામું મૂકવા તૈયાર છું. ના ના ભાઈ, એ તો યાર તમારો વિષય છે. લેડો હવે હું નીકળું બરાબર. હા, હા, હો. હેડ તમે આપણે હવે આ રાજીનામું મેળ દઈએ કાલ. આ સ્ટેમ્પ ઉપર સહી કરી દેજો ખાલી. હા ને આ પેલું છોકરું કે હું સરપંચ અને અમારા સરપંચ બનવા માટે તમે આ ષડયંત્ર રચ્યો હતો. શું કેવું? પ્લાન આપણો સક્સેસ હાર વેલો અમે સરપંચ બનાવો તો મને રાખો તો હારું. એ ભલા. પણ તો ઝાટકો જ છે. હોમાં આ તો શું બોલ્યો લે? અરે યાર 2 વર્ષ હું રહીને 2 વર્ષ તમે રહેજો. અરે વેચી લઈએ. આટલી બધી મહેનત કરીને યાર મારા 3-4 લાખ રૂપિયા બગડ્યા થોડું ઘણું. તે સરપંચ નું તમે અદલા બદલ કરી લ્યો. અરે ભલે કોમ કર. તો મને લાવો આજે થોડું. હું કહું જો 2 વર્ષ સરપંચ હું રહું 2 વર્ષ તું રહેજે અને ડેપોટી સનપેન રાખે એમને યાર આપણને સાથ આલ્યો ને તાના બધું તું હોય વાત સાચી કેવું કશું હા સારું સંતભાઈ હા. હું સરપંચ ને તમે ડેપોટી ખેડો બરોબર અને ભલ ભાઈ એ અમે બે તો અમારી બેન વાત થઈ જાય. કોઈ દુઃખ થાય આપણે એવું નહીં. ના કમ્પ્લીટ હોય ને બધું રાજી. હો ને આ વખતે સભ્ય હું બનું.
અરે કાલથી કરો કંકુના અરે પંચાયતમાં આવી જજો અને વેરો ગામમાં કોઈનો બાકી રહેવાના જોઈએ હેરો અને સભ્ય મને બનાવજો આ ફેર મારું હારું બિચારા મગનીઓ દુખી થઈને ગયો પણ અમે શું કરીએ કે આપણે તને યાર ડેપોટી બનવું હતું એટલે મગન જવા દે ને પેન મારે તો ખુશીમાં જઈને બેસવાનું છે પેલા સરપંચ ના જોડે સિક્કા મારવાના છે લોકોને ચાલો